નંબર 1 નો ત્રીજો દાખલો જે વિદ્યાર્થીને ડાઉટમાં છે એનો આપણે સોલ્યુશન કરીએ તો એની રકમ એવી કંઈક છે 1/(x-3) + 2 = (8/(x) સમીકરણનો અવયવીકરણની રીતથી ઉકેલ આપણે મેળવવો છે। હવે અહીંયા આપણે આનો ઉકેલ આપીએ તો x-2 નો ગુણાકાર 1 સાથે કરીએ અને x-3 નો ગુણાકાર 2 સાથે ક્રોસ ગુણાકાર કરી દઈએ અને છેદમાં x-3 × x-2 કરી દઈએ તો શું થશે તો કે 1 × x-2 એટલે x-2 વત્તા 2 × x-3 એટલે 2x - 3 × 2 = 6 ના છેદમાં આ બંનેનો ગુણાકાર એટલે કે x × x એટલે x નો વર્ગ x × -2 એટલે -2x -3 × x એટલે -3x અને -3 × -2 એટલે 3 × 2 = 6 પ્લસ 6 એના બરાબર 8/x સાદુરૂપ આપી દઈએ આપણે તો શું થાય તો કે x + 2x એટલે 3x -6 -2 +6 ને 2 8 ના છેદમાં x² - +3 ને 2 5 -5x + 6 એના બરાબર 8/x હવે બરાબરની સામે 8/x છે x ને બરાબરની આ બાજુ આવવા દઈએ તો 3x - 8 સાથે ગુણાકારમાં આવશે અને x² - 5x + 6 ને બરાબરની સામે જવા દઈએ તો 8 સાથે ગુણાકારમાં આવશે તો થશે શું તો કે x એને ગુણ્યા 3x - 8 એના બરાબર 8 એને ગુણ્યા x² - 5x + 6 સાદુરૂપ આપીએ તો શું થશે તો કે 3x × x એટલે 3x² 8 × x એટલે 8x 8 × x² એટલે 8x², 8 × 5 = 40 એટલે -40x અને 8 × 6 એટલે 6 × 8 = 48 સાદુરૂપ આપી આપણે 3x² - 8x ના બરાબરની સામે જવા દઈએ તો શું થશે તો કે 8x² આ 3x બરાબરની સામે ગયા 3x² તો પ્લસ હતા એ માઇનસ થઈ ગયા 3x² -40x અને આ -8x બરાબરની સામે ગયા તો +8x + 48 એના બરાબર 0 હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો આપણને સમીકરણ શું મળશે તો કે સમીકરણ લખીએ આપણે 8x² માંથી 3x² બાદ કરો તો 5x² -40x + 8x ± -40 માંથી 8 બાદ કરી દઈએ તો -32x + 48 એના બરાબર 0 હવે આપણને જે સમીકરણ મળ્યું છે એને આપણે અવયવ પાડી દઈએ એટલે આપણને સમીકરણ મળ્યું છે 5x² + 32x + 48 એના બરાબર 0 હવે આપણે અચળ પદનો અને x² ના સહગુણકનો ગુણાકાર કરવો પડશે તો 48 × 5 કરી દઈએ આપણે 48 × 5 40 5 × 20 20 ને 4 24 એટલે 240 હવે 240 ને આપણે અવયવ પાડીને -32 લાવવા છે તો 240 ને આપણે એવા અવયવ પાડવાના કે આપણને -32 મળવું જોઈએ તો 240 ને આપણે અવયવ પાડી દઈએ તો 224 / 2 કરો તો 12 × 2 = 24 એટલે 120 એને ભાગ્યા 2 કરી તો 6 × 2 = 12 60 એને ભાગ્યા 2 કરીએ તો 30 × 2 = 60 એને ભાગ્યા 2 કરીએ તો આપણને મળશે 15 એને ભાગ્યા 3 કરીએ 3 × 5 = 15 અને 5 × 1 = 5 તો અવયવ શું મળે આપણે 32 લાવવા છે તો 5 × 2 = 10 3 × 2 = 6 6 × 2 = 12 12 × 2 = 24 આ રીતે અવયવ નહીં મળે આપણને કારણ કે 10 અને 24 થી આપણે -32 જોઈએ પણ 44 થશે તો બદલાઈ નાખીએ આપણે અવયવ હવે લઈ લઈએ આપણે 3 × 2 = 6 6 × 2 = 12 12 એને ગુણ્યા 5 × 2 = 10 10 × 2 = 20 એને ગુણ્યા 20 તો 12 × 20 કરીએ તો આપણને મળશે 240 અને 12 અને 20 નો સરવાળો કરીએ તો આપણને મળશે 32 તો આપણને અવયવ મળ્યા કે 5x² - 20x - 12x આપણે 32 નું વિભાજન કર્યું તો -20x ને -12x બંનેનો સરવાળો કરીએ તો આપણને મળશે -32x + 48 એના બરાબર 0 તો પહેલા બંને પદમાંથી કેટલા સામાન્ય આવશે તો
તો કે પહેલા બંને પદમાંથી 5x સામાન્ય કાઢો તો x - 5 24 x - 4 બીજા બંને પદમાંથી 12 સામાન્ય આવશે x પ્લસ માઇનસ માઇનસ 12 ચોક 48 એના બરાબર 0 તો આપણને બે અવયવ મળ્યા x - 4 અને 5x - 12 એના બરાબર 0 તો શું થાય તો કે x - 4 બરાબર 0 और 5x - 12 बराबर 0 तो शू थाय तो x बराबर +4 और 5x आ माइनस बराबर सामे गया +12 थी गया x ने આપણે સૂત્રો કરતા કરીએ તો 12/5 તો આપણને અલગ અલગ x ની બે વેલ્યુ મળી x બરાબર 4 અને x બરાબર 12/5 તો આ થયો જવાબ નંબર પહેલાનો ચોથો દાખલો જે વિદ્યાર્થીઓને ડાઉટમાં છે જેનો આપણે સોલ્યુશન કરીએ રકમ એવી છે કે x - 4 ના છેદમાં x - 5 વત્તા x - 6 ના છેદમાં x - 7 બરાબર 10 ના છેદમાં 3 આપણે એનું સાદુરૂપ આપવું છે તો આ x - 7 નો ગુણાકાર x - 4 સાથે થશે x - 5 નો ગુણાકાર x - 6 સાથે થશે અને છેદમાં x - 5 નો અને x - 7 નો ગુણાકાર થશે તો લખીએ આપણે કે તેથી x - 4 એને ગુણ્યા x - 7 ક્રોસ ગુણાકાર વત્તા x - 5 એને ગુણ્યા x - 6 આખાના છેદમાં છેદનો ગુણાકાર એટલે કે x - 5 એને ગુણ્યા x - 5 ગુણ્યા x - 7 એના બરાબર 10 ના છેદમાં 3 ગુણાકાર કરીએ તો x ગુણ્યા x એટલે x નો વર્ગ x ગુણ્યા -7 એટલે -7x -4 ગુણ્યા x એટલે -4x ઓછા ઓછા વત્તા 7 ચોક 28 પ્લસ x ગુણ્યા x એટલે x નો વર્ગ x ગુણ્યા -6 એટલે -6x -5 ગુણ્યા x એટલે -5x -5 ગુણ્યા -6 એટલે પ્લસ 6 પંચા 30 આખાના છેદમાં x ગુણ્યા x એટલે x નો વર્ગ x ગુણ્યા -7 એટલે -7x -5 ગુણ્યા x એટલે -5x પ્લસ 7 પંચા 35 એના બરાબર 10 ના છેદમાં 3 હવે આપણે સાદુરૂપ આપીએ તો શું થશે તો કે x નો વર્ગ વત્તા x નો વર્ગ 2x² -7x -4x 11x -6x 11 ને 17 17 ને 5 22 તો -22x વત્તા 28 પ્લસ 30 58 ના છેદમાં x નો વર્ગ ઓછા 7x ઓછા 5x ને આપણે સરળ કરી દઈએ તો આપણને કેટલા મળશે તો કે 7 ને 5 12x વત્તા 35 એના બરાબર 10 ના છેદમાં 3 હવે અહીંયા જોઈએ તો આપણે અંશમાંથી બે સામાન્ય કાઢી શકીએ તો બે સામાન્ય કાઢીએ તો કેટલા આવશે તો કે બે સામાન્ય કાઢી લીધા x નો વર્ગ 11 દુ ને 22x 58 29 દુ 58 ના છેદમાં x² -12x વત્તા 35 એના બરાબર 10 ના છેદમાં 3 હવે આ બે બરાબરની સામે જાય તો છેદમાં જશે તો શું થશે તો કે x² -11x વત્તા 29 ના છેદમાં x² -12x વત્તા 35 એના બરાબર 10 ના છેદમાં 3 એને ગુણ્યા આ બે છેદમાં ગયા તો અહીં 2 લખી દઈએ અને 2 પંચા 10 તો આપણને શું મળ્યું તો કે આપણને મળ્યું અહીંયા x² -11x પ્લસ 29 ના છેદમાં x² -12x વત્તા 35 એના બરાબર 5 ના છેદમાં 3 ક્રોસ ગુણાકાર કરી દઈએ 3 નો ગુણાકાર અંશ સાથે થાય અને આ જે છેદમાં છે બરાબરની સામે છે તો 5 ના ગુણાકારમાં આવશે એટલે શું થશે તો કે તેથી 3 ગુણ્યા x² -11x વત્તા 29 એના બરાબર
5 ગુણ્યા એક્સ સ્ક્વેર માઇનસ 12x વત્તા 35 ગુણાકાર કરો તો શું થાય તો કે 3x સ્ક્વેર માઇનસ 11 તેરી 33x અને 29 તેરી 87 એના બરાબર 5x નો વર્ગ માઇનસ 12 પંચા 60x અને 35 ગુણ્યા 5 કરો તો 25 5 તેરી 15 16 ને 17 175 હવે આ જે 3x નો વર્ગ માઇનસ 33x વત્તા 27 ની બરાબર ની સામે જવા દઈએ તો શું થાય તો કે 5x નો વર્ગ માઇનસ 3x નો વર્ગ માઇનસ 60x માઇનસ 33 બરાબર ની સામે ગયા પ્લસ 33x પ્લસ 175 માંથી આપણે 87 બાદ કરી દઈશું બરાબર ની સામે ગયા એટલે માઇનસ થઈ ગયા તો આપણને શું મળ્યું તો કે 5 માં 3 બાદ કરો એટલે 2x નો વર્ગ માઇનસ 60 માંથી 33 બાદ કરીએ તો 27x 175 માંથી 87 બાદ કરીએ તો 15 માંથી 7 એટલે 8 એટલે 88 એના બરાબર 0 હવે 28 નો 2 સાથે ગુણાકાર કરીએ તો 28 દુ 8 દુ 16 8 દુ 16 ને 176 આપણે એવા વેપાડવાના કે આપણને માઇનસ 27 મળવા જોઈએ તો 176 આપણે અવળી પાડીએ 2 વડે ભાગો તો કેટલા આવશે 8 દુ 16 8 દુ 16 88 ભાગ્યા 2 કરો 44 ભાગ્યા 2 કરો 22 ભાગ્યા 2 કરો તો કેટલા આવશે 11 એકા 11 તો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 અને 16 વત્તા 11 કરો તો કેટલા મળે આપણને 27 એટલે આપણને અવયવ મળ્યા 16 ગુણ્યા 11 એટલે 176 અને બંનેને માઇનસ કરી દઈએ તો માઇનસ માઇનસ પ્લસ માઇનસ 100 માઇનસ 27 તેથી 2x સ્ક્વેર માઇનસ 16x માઇનસ 11x માઇનસ 88 એના બરાબર 0 પહેલા બંનેમાંથી કેટલા સામાન્ય આવશે તો કે 2x સામાન્ય કાઢો તો x માઇનસ 8 અને અહીંથી 11 સામાન્ય કાઢો તો x માઇનસ 8 બરાબર 0 તેથી 2x માઇનસ 11 અને બીજો x માઇનસ 8 એના બરાબર 0 તેથી 2x माइनस 11 एना बराबर 0 और x माइनस 8 बराबर 0 माइनस 11 बराबर ने सामे जवा दिए तो 2x बराबर 11 और x बराबर 8 तो अपने x की किंमत मळी 8 અને આ 2 ને બરાબર ને સામે જવા દો તો x બરાબર મળે આપણે 11 ના છેદમાં 2 તો આ થઈ x ની 2 વેલ્યુ આ થયો જવાબ नंबर 7 જે વિદ્યાર્થીનો ડાઉટ મશીન આપણે સોલ્યુશન કરીએ તો એની રકમ એવી કંઈક છે કે એક યાંત્રિક હોડીની સ્થિર પાણીમાં ઝડપ 18 કિલોમીટર પર કલાક છે એક નદીમાં તે હોડીને પ્રવાહની દિશામાં 24 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય પ્રવાહની વિરુદ્ધ દિશામાં તેટલું અંતર કાપતા લાગતા સમયથી 1 કલાક ઓછો છે તો પ્રવાહની ઝડપ આપણે શોધવી છે અહીં આપણે સ્થિર પાણીમાં હોડીની ઝડપ આપી છે 18 કિલોમીટર કુલ એને અંતર કાપવાનું છે 24 કિલોમીટર જો પ્રવાહની દિશામાં અંતર કાપે તો ઝડપમાં વધારો થાય અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં અંતર કાપવાનું ઝડપમાં ઘટાડો થાય તો પ્રવાહની દિશાની વિરુદ્ધમાં લાગતા સમય કરતા પ્રવાહની દિશામાં લાગતો સમય 1 કલાક ઓછો છે હવે આપણે જે શોધવાનું છે ધાર લઈએ ધારો કે પ્રવાહની ઝડપ x કિલોમીટર પર અવર છે સ્થિર પાણીમાં ઝડપ કેટલી આપે આપણને તો કે હોડીની સ્થિર પાણીમાં ઝડપ બરાબર 18 કિલોમીટર પર અવર છે અને અંતર કેટલું કાપવાનું છે તો કે અંતર આપ્યું છે 24 કિલોમીટર અંતર બરાબર આપ્યા છે 24 કિલોમીટર હવે આપણને એવું કીધું છે કે પ્રવાહની દિશામાં 24 કિલોમીટર અંતર કાપવાનું છે તો પ્રવાહની ઝડપને આપણે આ જે ઝડપ છે એમાં શું થાય તો કે પ્રવાહની ઝડપ આપણે ઉમેરવી પડે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ વધી જાય તો લખીએ આપણે કે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ શું થશે તો કે સ્થિર પાણીમાં 18 હતી અને પ્રવાહની દિશા આપણે એડ કરી દઈએ તો 18 વત્તા x કિલોમીટર પર અવર એની ઝડપ થશે તો આ ઝડપે 24 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય એટલે કે સમય બરાબર સૂત્ર બનશે અંતર ભાગ્યા ઝડપ તો સમયને આપણે t1 કહી દઈએ
તો અંતર કેટલું છે તો કે 24 કિલોમીટર અને ઝડપમાં કેટલો ફેરફાર થશે તો કે 18 + x. હવે પ્રવાહની વિરુદ્ધ દિશામાં લઈએ આપણે તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ કેટલી થશે તો કે પ્રવાહની વિરુદ્ધ દિશા છે એટલે એની સ્થિર પાણીમાં જે ઝડપ છે એમાં ઘટાડો થાય. કેટલો ઘટાડો થાય તો કે જેટલી પ્રવાહની ઝડપ હોય તો 18 - x km/h. તો આ ઝડપે લાગતો સમય એટલે કે 18 - x km/h ઝડપે 24 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય આપણે શોધવો છે. તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. આ સૂત્રનો ઉપયોગ કરી આપણે કિંમત મૂકીએ તો શું થાય તો કે સમયને આપણે કહી દઈએ t2 એના બરાબર અંતર છે 24 કિલોમીટર અને તેના માટેની ઝડપ જે છે એ 18 - x છે. હવે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીને અંતર કાપવા વધારે સમય લાગે તો t2 મોટો આવશે કોના કરતા t1 કરતા અને બંને વચ્ચેનો તફાવત આપણે આવશે 1 કલાકનો. તો અહીં લખું કે t2 - t1 એના બરાબર 1 કલાકનો તફાવત છે. એટલે કે 24/18 - x ઓછા t1 એટલે 24/18 + x 24/18 + x એના બરાબર 1. સાદુરૂપ આપીએ તો ક્રોસ ગુણાકાર 18 + x નો ગુણાકાર 24 થશે અને 18 - x નો ગુણાકાર 24 થશે. તો 24 એને ગુણ્યા 18 + x માઇનસ 24 એને ગુણ્યા 18 - x ના છેદમાં અહીંયા તમે જુઓ તો 18 - x અને 18 + x તફાવતની રીતના આવ્યું છે. તો શું થાય તો કે 18² - x² એના બરાબર 1. તો આપણે સાદુરૂપ આપીએ તો શું થાય તો કે તેથી 24 × 18 કરીએ તો ગુણાકાર કરી દઈએ આપણે તો 72 નો બગડો 18 ચોક 72 વધે 7 18 દુ 36 36 ને 7 43 એટલે 432 વત્તા 24 × x એટલે 24x માઇનસ 24 × 18 એટલે માઇનસ 432 માઇનસ માઇનસ પ્લસ 24x ના છેદમાં 18² 324 માઇનસ x² એના બરાબર 1. હવે અહીંયા પ્લસ માઇનસ 432 કેવા છે ઉડી ગયા તો આપણને માઇનસ પ્લસ 24 પ્લસ કેટલો થશે તો કે 48x ના છેદમાં કેટલા મળ્યા તો કે 48x ના છેદમાં 324 માઇનસ x² એના બરાબર 1. હવે 324 - x² બરાબર સામે જાય તો ગુણાકારમાં આવે તો શું થાય તો કે તેથી 48x બરાબર 324 - x² એક સાથે ગુણાકારમાં આવ્યા છે બરાબરની સામે ગયા. હવે આ 48x ને બરાબરની સામે જવા દઈએ અને ઘાતના ક્રમમાં લખીએ તો -x² માઇનસ 48x પ્લસ 324 એના બરાબર 0. આમ આપણે માઇનસ સામાન્ય કાઢી લઈએ તો x² પ્લસ 48x વત્તા 324 વત્તા છે ઓછા થઈ જશે માઇનસ સામાન્ય કાઢ્યા એટલે માઇનસ 324 એના બરાબર 0. હવે આપણે 324 ના અવયવ પાડવાના છે. એવા અવયવ પાડવાના છે પ્લસ માઇનસ કરતા આપણને 48 મળવા જોઈએ. તો હું 324 ના અવયવ પાડી દઈએ 2 વડે ભાગો 16 × 32 2 દુ 4 એને ભાગ્યા 2 કરો 8 દુ 16 2 એકા 2 3 કરો તો 27 તેરી 81 27 ભાગ્યા 3 કરો 9 તેરી 27 3 તેરી 9 અને 3 એકા 3. તો આપણે 48 લાવવાના છે તો 3 તેરી 9 9 તેરી 27 3 દુ 6 અને 6 દુ 12 નહીં થાય. આપણે 48 લાવવાના છે એટલે 3 તેરી 9 9 દુ 18 18 દુ 36 18 દુ 36 ને 3 તેરી 9
36 વત્તા 9 કરીએ તો આપણને મળે 35, એ પણ નહીં આવે, એ પણ નહીં આવે. તો 3 તેરી 9, 9 દુ 18, 9 દુ 18, 3 તેરી 9, 9 દુ 18, 18 ને 18, એ પણ નહીં આવે. તો 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 24, 12 દુ 24, 3 તેરી 9, 3 દુ 6, 6 દુ 12, 12 બાજુ બાદ 36, 36, 12 ચોક 48, 3 તેરી 9, 9 તેરી 27, 27 દુ 54. હા, તો શું થશે? તો અહીંયા જુઓ આપણે, તો આપણને અવયવ શું મળશે? તો કે 54. 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 27 દુ 54, 27 દુ 54, એમાં 3 દુ 6 બાદ કરી દઈએ તો આપણને કેટલા મળશે? તો કે 48 મળશે. તો અવયવ શું મળ્યા? એક્સ સ્ક્વેર વત્તા 54x માઇનસ 6x માઇનસ 6x ઓછા 324 એના બરાબર 0. તો કેટલા સામાન્ય આવશે? તો કે x સામાન્ય કાઢો તો x વત્તા 54, અને અહીંથી માઇનસ 6 સામાન્ય કાઢો તો x વત્તા 54 એના બરાબર 0. તો આપણને બે અવયવ મળ્યા, x એના બરાબર 0. અહીંયા આપણને બે અવયવ મળ્યા, x વત્તા 54 અને x ઓછા 6 એના બરાબર 0. તો x બરાબર માઇનસ x વત્તા 54 બરાબર 0 અને x ઓછા 6 બરાબર 0. તો આપણે x ને સૂત્રો કરતા કરીએ તો x બરાબર માઇનસ 54 ઓર x બરાબર માઇનસ 6 બરાબર સામે ગયા તો પ્લસ 6. હવે આ જે માઇનસ છે ઝડપ ક્યારેય માઇનસમાં હોતી નથી, બરાબર? જે શક્ય નથી, એટલે x બરાબર માઇનસ 54 શક્ય નથી. તો જવાબમાં કેટલો આવશે? તો કે x બરાબર 6. તો લખી દઈએ કે આમ પ્રવાહની ઝડપ 6 કિલોમીટર પર અવર છે. આ થયો જવાબ. થેન્ક યુ.